હાય ગાઈસ, નમસ્કાર. મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. લેટ્સ આજે ડિસ્કસ કરીએ આપણે કે શું નેક્સ્ટ વેવ છે, શું નેક્સ્ટ વેવ ટેકનોલોજી કરે છે, કયા કોર્સ એ લોકો ઓફર કરે છે અને કઈ રીતે તમે એની આગળ એનરોલ કરી શકો છો. એક એક વસ્તુ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. વોચ ધ વિડીયો ટિલ લાસ્ટ સુધી તમે વિડીયોને પરફેક્ટલી જોજો. તો હવે આપણે વાત કરીએ શું છે નેક્સ્ટ વેવ. તો નેક્સ્ટ વેવ એક એવી કંપની છે જે ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટુડન્ટની વચ્ચેનું જે ગેપ છે એને ફૂલફિલ કરે છે. હવે જાણીએ કઈ રીતે. સો બેસિકલી બધી કંપનીની કોઈ રિક્વાયરમેન્ટ હોય છે. જેવી રીતે કોઈને ફૂલ સ્ટેક ડેવલપર જોઈએ, કોઈને બેક એન્ડ ડેવલપર જોઈએ, ફ્રન્ટ એન્ડ ડેવલપર જોઈએ, ઘણી બધી એવી એજ્યુકેશનની કેન્ડિડેટ્સની રિક્વાયરમેન્ટ હોય છે. કઈ રીતે આ નેક્સ્ટ વેવ આ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે, જ્યાં સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપે અને એ કંપનીઝને ફૂલફિલ કરે સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ કરાવીને. સો હવે અહીંયા નેક્સ્ટ વેવ જે છે બે કોર્सेस ઓફર કરે છે. એક છે ઇન્ટેન્સિવ, સેકન્ડ છે એકેડમિક. એકેડમિકની અંદર શું હોય છે પહેલા એ ડિસ્કસ કરીએ, પછી તમને જાણ કરીશ ઇન્ટેન્સિવમાં શું હોય છે. તો ફર્સ્ટ એકેડમિકમાં શું હોય, જે બી સ્ટુડન્ટ્સ કોઈ પણ કોલેજમાં હોય, કોઈ પણ ગ્રેજ્યુએશન એ કરતા હોય, એમના ફર્સ્ટ અને સેકન્ડ યરમાં હોય એવા સ્ટુડન્ટ્સ માટે એકેડમિક પ્રોગ્રામ હોય છે, જ્યાં એ લોકો પોતે એમની સ્કિલ્સ શીખી લે, એ સ્કિલ્સ પર વર્ક કરીને એમને પ્લેસમેન્ટ મળી શકે આગળ જતા. હવે વાત કરું ઇન્ટેન્સિવ માટે. ઇન્ટેન્સિવ એવું કોર્સ છે જે છોકરાઓ એમના પ્રી ફાઇનલ યરમાં હોય, એટલે ફાઇનલ યર થી પહેલા વાળું યર એટલે થર્ડ યરમાં હોય કે ફોર્થ યરમાં હોય. ફોર્થ યર વાળા સ્ટુડન્ટ્સ માટે બહુ જ હેલ્પફુલ રહેશે. એમના પાસે ટાઈમ ઓછું હોય એ આધારે ઇન્ટેન્સિવમાં જવું વધારે અનુકૂળ રહેશે. તો એ બે પ્રોગ્રામ્સ આ લોકો ઓફર કરે છે. આની અંદર મેં ડિટેલમાં બંને વસ્તુ સમજાવીશ, શું હોય છે એકેડમિક, શું હોય છે ઇન્ટેન્સિવ. ડિટેલ વિડીયો સેપરેટલી બનાવીશ બંનેનું. હવે વાત કરીએ ઇન્ટેન્સિવ 2.0. ઇન્ટેન્સિવની અંદર કેવું હોય છે કે ત્યાં ડિફરન્ટ કોર્सेस છે, જેવી રીતે ફૂલ સ્ટેક ડેવલપર, જાવા ફૂલ સ્ટેક ડેવલપર, QA ટેસ્ટિંગ અને ડેટા એનાલિટિક્સ. 4 કોર્सेस ડિફરન્ટ છે, જેની અંદર ફર્સ્ટ 2 મંથ્સમાં તમને એ લોકો શીખવાડે પ્રોપર રીતે કે કઈ રીતે બેસિક ફાઉન્ડેશન સ્ટ્રોંગ થઈ શકે. જ્યારે તમારા 2 મહિનાની અંદર બેસિક ફાઉન્ડેશન સ્ટ્રોંગ થશે, ત્યાર પછી તમારું એક એક્ઝામ થશે. એક્ઝામના બેસિસ પર જેવા તમને માર્ક્સ આવશે ત્યાંથી તમે આગળની વસ્તુ ટ્રેક કરીને તમને જોબ પોર્ટલ આધારે ટ્રેક કરવામાં આવે, જ્યાંથી તમે ટ્રેક કરતા કરતા તમારું એક સ્પેશિયલાઇઝેશનની અંદર તમને એક સારું બનાવે તમને આગળ જતા. તો સ્ટાર્ટિંગના 2 મહિનાની અંદર તમને તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરવામાં આવે. જ્યારે તમે ફંડામેન્ટલ સ્ટ્રોંગ થઈ જાય, તમારી એક્ઝામ લેવામાં આવે. એ એક્ઝામની અંદર જેટલું તમે સ્કોર કરશો એ પ્રમાણે નેક્સ્ટ વેવના જે એક્સપર્ટ્સ છે એ તમને ગાઈડ કરશે કઈ જોબ માટે તમે વધારે અનુકૂળ રહેશે. એ આધારે તમને અલાઇન કરવામાં આવે અને એ પાથ તમે ફોલો કરીને એક સારી જોબ લઈ શકો છો. જ્યારે તમારું જોબ ટ્રેક આધારે જ્યારે તમે આગળ કરો છો, નેક્સ્ટ વેવ એક્સપર્ટ જે તમને ગાઈડ કરે છે એ પ્રમાણે તમને આગળ જતા પ્લેસમેન્ટ સપોર્ટ બી મળશે. પ્લેસમેન્ટ સપોર્ટમાં ફક્ત ખાલી પ્લેસમેન્ટમાં બેસાડવું નહીં, એની અંદર શીખવાડવું કઈ રીતે એપ્ટિટ્યુડ કરવું, કઈ રીતે સોફ્ટ સ્કિલ પર વર્ક કરવું, કઈ રીતે ઇન્ટરવ્યુમાં નેગોશિએટ કરવું, એક એક વસ્તુ બારીકીથી તમને ત્યાં શીખવાડવામાં આવશે. એ પૂરેપૂરો સપોર્ટ નેક્સ્ટ વેવનું તમને મળશે. ઓકે, સો તમે સિરિયસ છો તમારા એજ્યુકેશન માટે કે તમને બી આવી સ્કિલ્સ શીખવી હોય, તો તમે આ વિડીયોની એન્ડમાં તમને લિંક મળી છે, એ લિંક પર ક્લિક કર્યો અને 16,000 એઝ એ ડિસ્કાઉન્ટ બી તમને મળશે અગર તમે આ જ રેફરલ લિંકથી એનરોલ કરો. ડેફિનેટલી મને લાગ્યું હશે આવા જ વિડીયો માટે મારી સાથે સબસ્ક્રાઇબ કરો, મારા યુટ્યુબ ચેનલને લાઈક કરો અને શેર કરો તમારા બધા ફ્રેન્ડ સાથે જેને બી આ સેશનની જરૂર હોય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.